જામનગરના ધ્રોળમાં ઇજનેરને કાર નીચે કચડવાના પ્રયાસ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ધ્રોળના મોટા ઇટાળા ગામમાં નિર્માણાધીન પુલનું નિરીક્ષણ કરવા ગયેલ ઇજનેર પર કોન્ટ્રાક્ટર દ્વારા હુમલો કરાયો હતો। ઇજનેર દ્વારા નિયમ મુજબ સિમેન્ટ વાપરવાનું કહેવામાં આવતા કોન્ટ્રાક્ટરે ઇજનેરને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો। કોન્ટ્રાક્ટર સહિતના 7 જેટલા શખ્સોએ ઇજનેરને ધમકી આપી કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી ધોકા વડે હુમલો કર્યો હતો। આ મામલે ઇજનેર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઇટાળા ગામે ચાલતા માનવ બ્રિજના કામમાં ચકાસણી કરવા જતા અને ત્યાં હાજર અમિતભાઈ ઝાલાને કામ બાબતે ટકોર કરતા નિયમ અનુસાર કામગીરી કરવાનું જણાવતા ઉશ્કેરાઈ ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપેલ અને એના બનતા પ્રયત્નો કરેલ, પરંતુ ઉપરવાળાની દયાથી તથા ગામવાળો વચ્ચે પડવાથી હું બચી ગયેલ છું તથા એફઆઈઆર આ બાબતની એફઆઈઆર મેં ધ્રોળ પોલીસ સ્ટેશન ખાતે આપી। કામમાં જે સિમેન્ટ વાપરવાની હોય એ સિમેન્ટ ઓછી વાપરવામાં આવતી હતી અને એને નિયમ સ્પેસિફિકેશન પ્રમાણે સિમેન્ટ વાપરવા માટે એજન્સીને સૂચના આપેલ હતી। એ સૂચનાનું પાલન ન કરતા એજન્સીએ આમની ઉપર ગાળાગાળી અને મારવાની ધમકી આપેલ અને એને હુમલો કરવામાં આવેલ। કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો કહેતા કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ ગયા અને કાર્યપાલક ઇજનેરને ગાળો બોલી અને ધોકા લઈ અને પાછળ પડી માર મારે અને કાર્યપાલક ઇજનેર ભાગી જતા તેની પાછળ ગાડી દોડાવી ચડાવી દેવાની મારી નાખવા માટે ચડાવી દેવાની કોશિશ કરતા કાર્યપાલક ઇજનેર ઓટલા ઉપર ચડી જતા બચી ગયે। જે અનુસંધાને કાર્યપાલક ઇજનેર દ્વારા ધ્રોળ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે અને પીએસઆઈ દ્વારા હાલ તપાસ ચાલુ છે। પીએસઆઈ દ્વારા આરોપીની તપાસ